બેનર્જી 2 છે મિત્રો। મારે તમને કહેવું છે કુવાસવા વિસ્તારને ફરીથી તમારે બીજો પશ્ચિમ બંગાળ બનાવવો છે। આપણા કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા બેનર્જી 2 છે મિત્રો। ઘણી બધી એવી ગંભીર સમસ્યાઓ છે કે આજે પશ્ચિમ બંગાળની અંદર તમે જોતા હશો કે આજે પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય બની ગયું છે ત્યાં હિન્દુ પગ મૂકી શકતો નથી। ત્યારે ભર બપોરે તે બેન દીકરીઓની ઇજ્જત લેવાય છે, તેમ છતાં ત્યાંની સરકાર એમની સામે પગલા ભરતી નથી, પરંતુ એમને પંપાડવાનું કામ કરે છે। મારે તમને કહેવું છે કુવાસવા વિસ્તારને ફરીથી તમારે બીજો પશ્ચિમ બંગાળ બનાવવો છે। આપણા કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા બેનર્જી 2 છે મિત્રો। આ તમે જાણો કે હજુ એ કોંગ્રેસના લોકોના લોહીની અંદર હજુ ભ્રષ્ટાચારની બૂ આવે છે। હજુ કોંગ્રેસના લોકો તમે જોતા છો કે હજુ પણ એમને કોઈ ચૂંટણી લડવા માટે નથી નીકળ્યા, પરંતુ આવી રીતે જ્યારે ચૂંટણીઓ વાર તહેવારે જ્યારે ચૂંટણીઓ આવે અને પોતે વરરાજા બને છે। શું બીજા કોંગ્રેસના કોઈ એવા લોકો નથી કે જેને એમને ચૂંટણી લડાવી શકે? ઘણા બધા એવા લોકો છે કે જે ચૂંટણી લડી શકે એવા છે, તેમ છતાંય પોતે જ્યારે પણ ટોણું આવે ત્યારે વરરાજા બને છે। તમને ખબર છે, એમને ખબર છે કે હું વિધાનસભા તો લડેલી છું, હું હારી જઈશ તો મને કોઈ ફરક નથી પડવાનો, વિધાનસભા તો મારું ચાલુ જ રહેવાનું છે, પરંતુ આ લોકસભા લડવું તો આ લોકસભાની અંદર જે બધું ફંડ આવે, પાર્ટીનું ફંડ આવે, રોઈ રોઈને પગે પડીને ફંડ ભેગું કરેલું પણ આવે મિત્રો, એ ફંડને પણ ઘર ભેગું કરવું છે। એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે હું જીતી શકું તેમ નથી, એમને ખબર છે, તેમ છતાં લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ આ કોંગ્રેસના ઉમેદવાર કર્યું છે। તમને ખબર હશે કે હમણાં જ પરમ દિવસે એ પોતે બેન કહેતા હતા કે મારે તો એફિડેટ કરું તો ખાલી તારીખ જ બદલવાની હોય છે, પરંતુ મિત્રો મારે તમને કહેવું છે કે એફિડેટ 4 વખત બદલવામાં આવી છે। કેમ બદલવામાં આવી, શા માટે બદલવામાં આવી, એનું કારણ આપણને ખબર છે। કારણ કે મિત્રો ઘણી બધી એવી મિલકતો છે કે એમને જે છુપાવી છે, લાખોની મોંઘી એવી જમીનો છે, એમની પોતાની સંસ્થાઓ કરોડોની અંદર વેચાતી લીધેલી એવી સંસ્થાઓ છે, જે ભાબર હોય, વાવ હોય, સણવાની અંદર પડી હોય, એમના 3 થી 4 તો બંગલાઓ છે, જે 50 લાખથી કિંમતથી વધારે બંગલાઓ છે। તમે એમને એફિડેટમાં જોતા હશો કે એફિડેટની અંદર 3.5 કિલો ચાંદી બતાવી છે, 15 તોલા સોનું બતાવ્યું છે મિત્રો। અને ઉમેદવાર એવું કહે છે કે હું ગરીબ છું, હું સામાન્ય છું, હું ઝૂંપડામાં રહું છું। મિત્રો આ ગરીબની વ્યાખ્યા છે। ગરીબની વ્યાખ્યા એ કે એને મોંઘી જમીન હોય તો બતાવવાની નહીં, કરોડોની સંસ્થા હોય તો બતાવવાની નહીં મિત્રો। માત્ર ને માત્ર ગરીબ હોવાના ઢોંગ કરીને આ જે બનાસકાંઠાની જનતાને જે ગુમરાહ કરવા નીકળ્યા છે, એટલે મારે કહેવું છે કે મિત્રો જાગો। આ યુદ્ધ એ સામાન્ય યુદ્ધ નથી, આ દેશને ભાવીને નક્કી કરનારું આ ચૂંટણી છે, આ યુદ્ધ છે। જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વખત દેશનું સુકાન સંભાળવા જઈ